हेलो एवरीबडी। लास्ट लेक्चरनी अंदर आपणे रेडियो एक्टिविटी माटे जे अर्ध आयु अथवा तो अर्ध जीवनकाळ अने सरेराश जीवनकाळ विशेनी थोड़ी चर्चाओ करेली अने रेडियो एक्टिव जे पदार्थ है ए पदार्थनो अर्ध आयु अने ए जे रेडियो एक्टिव पदार्थ है एनो सरेराश जीवन जे काळ है एना वच्चेनो जे संबंध है एनी पण आपणे चर्चाओ करेली है। तो आज एना उपर आधारित आपणे अमुक दाखलाओनी चर्चाओ करीए। तो सौ प्रथम अहीं उदाहरण नंबर 13.14 ने जोईए कि अल्फा क्षय पामता युरेनियम 92 to 238 नु अर्ध आयु 4.5 into 10⁹ years है। युरेनियम 92 to 238 ना 1 ग्राम नमूनानी एक्टिविटी केटली हशे? 1 वर्ष बराबर 3.16 into 10⁷ सेकंड जेटलू आपेल है। तो अहीं रेडियो एक्टिव जे नमूनो है ए रेडियो एक्टिव नमूना माटे जो बातों करिए तो एनी एक्टिविटी जो शोधवी होय तो एनु सूत्र आपने ख्याल है अने ते जे R = लेमड़ा × n। पण अहींया लेमड़ा पण नथी अने जे न्यूक्लियसोनी संख्या n एटले आपणे जाणीए छीए T = T समये अविभजित न्यूक्लियसोनी संख्या थशे। तो सौ प्रथम आपणे आपेली जे बाबतो छे ते पहेला अहीं लखी दईए। तो अहीं अर्ध आयु आपेलुं छे। तो अर्ध आयु τ½ = 4.5 into 10⁹ years अने अहीं = 4.5 into 10⁹ into 1 वर्ष एटले आटला सेकंड थया। सो 3.16 into 10⁷ सेकंड जेटला थशे। सो आने केल्क्युलेट करी दईए। तो 4.5 into 3.16 is equal to अहीं 14.22 into अहींया 10⁻16 सेकंड थशे। फरी एक बार 4.5 into 3.16 सो इज इक्वल टू 14.22 अने आ 9 अने आ 7 एटले 10⁻16 सेकंड थया। सो τ½ आपणे अहीं मळे छे। हवे अहीं n शोधवानुं छे। पहला आपणे लेमड़ा पण शोधी शकीए। τ½ आपेलू है, सूत्र आपने खबर है। तो अहीं लखी शकाय रेडियो एक्टिव नमूनो जे छे ए नमूनानो अर्ध आयु τ½ एनु इक्वेशन आपणे लखी दईए = 0.693 डिवाइडेड बाय लेमड़ा। माटे क्षय नियतांक लेमड़ा = 0.693 डिवाइडेड बाय τ½ थशे। माटे लेमड़ा = 0.693 डिवाइडेड बाय 14.22 into 10⁻16 थया। सो इज इक्वल टू इंटू 10⁻−16 थशे अने अहीं 0.693 डिवाइडेड बाय 14.22 जो आपणे लखीशुं तो अहीं 0.04873 सो इज इक्वल टू आ दशांश चिन्ह अहींया लई आवीए एटले 4.8734 अने इंटू अहीं 10⁻² अने आ 16 सो 10⁻18 आ लेमड़ा अहीं क्षय नियतांक है माटे एनो एकम अहीं आपणे सेकंड में फेरवेल है
માટે સેકન્ડ ઇન્વર્સ થશે. તો લેમડા અહીં આપણને મળે છે. હવે રેડિયો એક્ટિવ નમૂનાની જો આપણે એક્ટિવિટી શોધવી હોય તો એન પણ શોધવું પડશે, અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા. હવે અહીં તમે જોઈ શકો છો કે યુરેનિયમ 92 to 238 આપેલ છે. એનો મતલબ એમ થયો કે આ 238 છે એ એનો પરમાણુ ભાર છે. તો અહીં આપણે લખવું હોય તો આ રીતે આપણે લખી શકાય કે યુરેનિયમ 92 to 238 માં પરમાણુ ભાર ઇઝ ઇક્વલ ટુ 238 અહીં ગ્રામ પર મોલ. એટલે એમ કહી શકાય કે યુરેનિયમનું જે 1 મોલ જેટલું જો દ્રવ્યનો જથ્થો હોય તો એમાં જે દળ છે એ 238 ગ્રામ જેટલું છે. પણ આપણે જાણીએ છીએ કે 1 મોલ જેટલા જે યુરેનિયમનો જથ્થો હશે એમાં રહેલા પરમાણુઓની સંખ્યા જો કહીએ તો એવોગેડ્રો અંક જેટલી હોય. એટલે આ જે વ્યાખ્યા છે એના ઉપરથી કે આટલા ગ્રામ હશે તો એવોગેડ્રો અંક જેટલી સંખ્યા હોય તો આપણને અહીં માંગેલું છે 1 ગ્રામ માટે અહીં આપણે સૂત્ર કેવી રીતે લખીશું? માટે અહીં આપણે લખીએ કે 238 ગ્રામ યુરેનિયમ જે છે, યુરેનિયમમાં પરમાણુની સંખ્યા બરાબર 6.023 into 10⁻23 જેટલી થશે. માટે 1 ગ્રામ યુરેનિયમમાં પરમાણુની સંખ્યા બરાબર જો આપણે લખીએ તો અહીં n અને ઇઝ ઇક્વલ ટુ 6.023 into 10⁻23 into 1 અને ડિવાઇડેડ બાય 238 થશે. તો અહીં 6.023 અને ડિવાઇડેડ બાય 238 સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.25306. અહીં આટલો જો હોય તો ઇન્ટુ 10⁻23. સો અહીં આપણે લખીશું 1 અને 2 માટે 2.5306 ઇન્ટુ 10⁻21 થશે. અહીં 10⁻−2 અને 10⁻23 સો 21 રહેશે. તો અહીં પરમાણુની જે સંખ્યા છે એ પણ આપણને અહીં મળે છે 1 ગ્રામમાં. માટે હવે ડાયરેક્ટ લખી શકાય કે આપણે 1 ગ્રામ માટે જો લખવું હોય તો અહીં લખાશે માટે 1 ગ્રામ યુરેનિયમ 92 to 238 નમૂનાની રેડિયો એક્ટિવિટી R is equal to lambda into n. So is equal to લેમડાની કિંમત અહીં આપેલ છે તો 4.8734 into 10⁻−18 અને ઇન્ટુ અહીં 2.5306 into 10⁻21. સો ઇઝ ઇક્વલ ટુ જો આપણે લખીએ તો અહીં 18 છે એટલે 10⁻3 થશે એટલે ઇન્ટુ 10⁻3 લખીશું પહેલાં. હવે કેલ્ક્યુલેશન કરીએ તો 4.8734 ઇન્ટુ 2.5306 ઇઝ ઇક્વલ ટુ અહીં 12.0
3326 અહીં R ઇઝ ઇક્વલ ટુ આટલા વિભાજન પર સેકન્ડ મળે છે પણ ઇઝ ઇક્વલ ટુ લખીએ તો ઇમ્પ્લાઇઝ કરીએ પહેલાં અને R ઇઝ ઇક્વલ ટુ 1.23326 અહીં 1.23326 અને એક દશાંશથી આ તરફ એટલે 10⁴ થશે તો 10⁴ અહીં વિભાજન પર સેકન્ડ થશે આ એની રેડિયો એક્ટિવિટી મળે છે તમે આને બદલે એક બેકવેરલ પણ લખી શકો એટલે બેકવેરલની જે વ્યાખ્યા છે તે મુજબ વિભાજન પર સેકન્ડને આપણે બેકવેરલ પણ અહીં કહી શકાય તો આ રીતે આપણે જો કહીએ તો જે રેડિયો એક્ટિવિટી છે એને આપણે શોધી શકીશું હવે ઉદાહરણનો 13.5મો દાખલો જોઈએ ટ્રિટિયમ 12.5 યરના અર્ધ આયુ સાથે બીટા ક્ષય પામે છે 25 યર પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ એટલે કે ફ્રેક્શન અવિભાજિત રહેશે હવે આ દાખલાની અંદર ઘણીવાર પર્સન્ટેજના પોઈન્ટો પણ આવી શકે અહીં અવિભાજિત ભાગ આ માંગેલો છે માટે આપણે એ રીતે મેળવીશું પરંતુ આપણે આના ઉપરથી વિભાજિત ભાગ કેટલો એ પણ શોધી શકાય અને કેટલા ટકા છે એ પણ આપણે શોધી શકીએ હવે સૌપ્રથમ એક વાત આપણે સમજી લઈએ કે અહીં રેડિયો એક્ટિવ નમૂનો હશે એનો અર્ધ આયુ આપેલો એનો મતલબ શું થાય કે એનો જે શરૂઆતનો અથવા તો પ્રારંભિક જે ન્યુક્લિયસોની સંખ્યા હશે એના કરતાં આ τ½ જેટલા સમયગાળાની અંદર એના ન્યુક્લિયસોની સંખ્યા અડધી થશે હવે ધારો કે અહીં આપણને ટ્રિટિયમ માટે જો આપણે લખીએ તો ટ્રિટિયમ માટે અહીં લખીશું અર્ધ આયુ τ½ ઇઝ ઇક્વલ ટુ 12.5 યર છે અને ટોટલ ટાઈમ જો આપણે કહીએ તો કુલ સમય આપેલો છે એને આપણે સ્મોલ ટી લખી દઈશું તો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ n ટાઈમ્સ આપણે τ½ લખી શકાય પરંતુ એ આપેલું છે આપણને અહીં 25 વર્ષ આટલા યર આપેલા છે ફરી એકવાર જો આ τ½ જે આપેલું છે એને n ટાઈમ્સ n શું બતાવે છે અહીં એક n પૂર્ણાંક સંખ્યા છે આ પૂર્ણાંક સંખ્યાનો મતલબ શું કેટલી વખત એ 25 વર્ષ તો લે છે ટોટલ ટાઈમ પણ આ τ½ મતલબ એના પહેલાં 12.5 વર્ષમાં અડધા થશે બીજા 12.5 વર્ષની અંદર જો આપણે વિચારીએ તો એના પાછા અડધા થશે એટલે ધારો કે પહેલાં 50% થયા ત્યાર પછી 25% થયા ત્યાર પછી 12.5% થશે એટલે આ રીતે જે કંઈ બી આપણા પાસે આવે છે એના માટે કેટલી વખત થયું એ પૂર્ણાંક સંખ્યા આપણને અહીં મળી શકે એટલે આ τ½ મતલબ એવો થશે કે એ કેટલી વખત થયું એ આપણને અહીં મળશે આ જે રીત છે એક ઇઝી ગોઈંગ રીતો છે જેનો ઉપયોગ આપણે MCQમાં ડાયરેક્ટ પણ કરી શકીએ કારણ કે અહીં અવિભાજિત ભાગ જે છે કેટલો છે એ શોધવાનો છે આપણે જાણીએ છીએ કે ટી સમયે n જેટલા છે અને n0 શરૂઆતના છે માટે n/n0 જો આપણે લખી દઈશું તો એનો મતલબ કે એ ફ્રેક્શન આપણને મળી જશે તો સૌપ્રથમ આપણે પહેલાં n શોધી દઈએ તો આ સૂત્રનો જ ઉપયોગ કરીએ તો માટે અહીં n ઇઝ ઇક્વલ ટુ અહીં t ડિવાઇડેડ બાય τ½ આપણે લખીશું સો t ઇઝ ઇક્વલ ટુ 25 ડિવાઇડેડ બાય અહીં 12.5
એટલે 12 દુ 24 ને 1 25 જ થયા. એટલે અહીં જો આપણે લખીશું તો આ 2 આન્સર આવશે. સો n ઇઝ ઇક્વલ ટુ 2 થશે. તો આ રીતે આપણે એનની ગણતરી કરી શકાય. એટલે આ એક સૂત્ર તમારા માટે અત્યારે નવું અને ઇમ્પોર્ટન્ટ સૂત્ર થાય છે કે જે ટોટલ ટાઈમ અને જે τ½ છે એના વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. હવે n મળી જાય છે, તેના ઉપરથી હવે જો આપણે લખીશું કે રેડિયો એક્ટિવ ક્ષયનો ના ચરઘાતાંકીય નિયમ મુજબ જો આપણે વાતો કરીએ તો અહીં n બરાબર n0 e⁻ આ સૂત્ર ખબર છે આપણને. પરંતુ અહીં જો આ જે સૂત્ર છે એના ઉપરથી પણ આપણે એક બીજું સૂત્ર પણ લખી શકીએ. ધારો કે ભાગના સંદર્ભમાં જો વાતો કરવી હોય તો અહીં n બરાબર 2 મળે છે, તો n/n0 અહીં e⁻ તો છે, આ સૂત્ર તો છે, પરંતુ આ સૂત્ર ઉપરથી આપણે એક બીજું પણ સૂત્ર લખી શકાય જે 1/2n થશે. એટલે ધારો કે જો અહીં વિચારી શકાય કે t ઇઝ ઇક્વલ ટુ ધારો કે 1 છે, એટલે કે τ½ છે, તો τ½ થયું. અહીંયા 1 લખી દઉં તો τ½ થયું. તો τ½ એટલે અડધા આયુ થશે. અને અડધા આયુનો મતલબ શું થયો? તો n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 થયો. એનો મતલબ અડધો થયો. τ½ જ ઉપયોગ કરીશું આપણે અહીં. આ રીતે nનો ઉપયોગ કરીએ તો એનો મતલબ અડધો ભાગ થયો. તો એમ કહી શકાય કે અવિભાજિત રહેતો ભાગ કેટલો રહેશે? તો n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 થશે. પણ જો અહીં 2 વખત થયું હશે, એટલે n બરાબર જો 2 મળે છે તો અહીં 2 લખીશું, એટલે 1/4, એટલે અડધો થયો, પછી એનો પાછો અડધો, એટલે 1/4 થઈ ગયો. તો આ રીતે આપણે અહીં આ સૂત્ર, એક બીજું સૂત્ર છે તે પણ લખી શકીએ, જે એનના સ્વરૂપમાં આપણે, એટલે આ સૂત્ર અને આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરી શકાય. આપણે આ સૂત્ર ઉપરથી પણ, આ સમીકરણ નંબર 1 છે એના ઉપરથી પણ આ જ કિંમત મળશે. પણ આ પ્રોસેસ થોડી લાંબી થાય છે. આ પ્રોસેસ અહીં ઇઝી થશે. ફરી એકવાર સમજાવી દઉં કે જો સમય અહીં n બરાબર 1, એનો મતલબ t બરાબર τ½ એનો મતલબ કે અડધા આયુ અને અડધો આયુ હોય તો આ જે અવિભાજિત ન્યુક્લિયસોની જે સંખ્યા હશે તે અડધી થાય, માટે ઇઝ ઇક્વલ ટુ 1/2 કહેવાય. તો એ જ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આપણે અહીં nની કિંમત 1 મૂકી દઈએ છીએ અને આ સૂત્ર આપણને મળે છે. આ આપણા માટે ઇઝી એક સમીકરણ બને છે. માટે અહીં જો ઇમ્પ્લાઇઝ કરી દઉં કે n બરાબર 2 આપેલું છે, તો અહીં n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2. સો n/n0 ઇઝ ઇક્વલ ટુ અહીં 1/4. એટલે તમે જોઈ શકો છો કે શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભાજિત, તો અહીં રહેશે, એટલે લખીશું કે શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો અવિભાજિત ભાગ 1/4 થશે. તો આ રીતે આપણે આ સૂત્ર જે છે એનો ઉપયોગ કરી અને આ મેળવી શકીએ. અહીંયા 3 વખત ધારો કે 1/2, પહેલાં અડધું થયું, એનું પાછું અડધું થયું, એનું પાછું અડધું થયું, એટલે એનો મતલબ અહીં 3 આવશે. તો અહીં 1/2 એનો 3 કહેવાશે. એટલે જો 2/3 કરીશું તો અહીં 8 થશે અને 1/8 એટલે કે 8, 1/8મો ભાગ થઈ જશે. તો એ રીતે આપણે અહીં કહી શકાય. તો આ એક સરળ રીત છે
કે જેની અંદર આપણે આ રીતે મેળવી શકીએ. હવે આપણે આ જે ચરઘાતાંક સમીકરણ નંબર 1 આપણે જે લખ્યું છે એના પરથી પણ મેળવી શકાશે. તો સમીકરણ 1 એવી રીતે લખીશું, 1 પરથી n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા t લખીએ. હવે લેમ્બડા આપેલું નથી પણ τ½ આપેલું છે એટલે લેમ્બડા શોધી શકાશે. અને અહીં લખી દઈએ કે શુદ્ધ જે ટ્રિટિયમ જે છે, ટ્રિટિયમના નમૂનાનો અવિભંજિત ભાગ, અંશ કહીએ, ફ્રેક્શન કહીએ તો n/n0 ઇઝ ઇક્વલ ટુ અહીં e રેઝ ટુ માઇનસ લેમ્બડા t. સો n/n0 ઇઝ ઇક્વલ ટુ 1 અપન અહીં e રેઝ ટુ લેમ્બડા t નીચે લઈ લઈએ. તો હવે અહીંયા પહેલાં તો આપણે લેમ્બડા શોધી લેવું પડશે કારણ કે t આપેલું છે, આપણને t અહીં આપેલું છે 25 વર્ષ છે. હવે લેમ્બડા શોધવા માટે જો અહીં કહીએ તો અર્ધ આયુનું સૂત્ર, અર્ધ આયુ τ½ ઇઝ ઇક્વલ ટુ 0.693 બાય લેમ્બડા, માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય τ½ સો 0.693 ડિવાઇડેડ બાય અહીં τ½ 12.5 આપેલ છે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં યર ઇનવર્સ આવશે, વર્ષમાં આપેલું છે એટલે. તો 0.693 અને ડિવાઇડેડ બાય 12.5 સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.05544 0.5544 થશે. આ આપણને અહીં લેમ્બડા મળે છે. હવે એની કિંમત અહીં લખી દઈએ તો n/n0 ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય અહીં e ઇઝ ઇક્વલ ટુ 2.718 હોય છે તો અહીં લખીશું 2.718 રેઝ ટુ લેમ્બડા એટલે 0.05544 અને ઇન્ટુ હવે t એટલે આપણે પાસે 25 વર્ષ છે તો આ 25 વર્ષ છે તે અહીં લખી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ 1 અપન 2.718 રેઝ ટુ, હવે આનો ગુણાકાર કરી દઈએ, 0.05544 ઇન્ટુ 25 સો 1.386. તો આ આપણને અહીં n/n0 મળે છે. હવે અહીં આપણા પાસે જે આ કિંમત જે મળી, આ નીચેનું જે પદ છે આના આ ઘાત જે આપણને મળે છે તો એ આપણે સાઈડ ઉપર પાછું x કરીને મેળવવું પડશે, લોગનો ઉપયોગ કરીએ. તો અહીં ધારો કે x ઇઝ ઇક્વલ ટુ 2.718 રેઝ ટુ 1.386 સો log x ઇઝ ઇક્વલ ટુ અહીં આ આગળ આવી જશે 1.386 ઇન્ટુ લોગ એટલે ln. અહીં લોગનો જ ઉપયોગ કરીશું, લોગ છે સાદું જ રીતે લઈએ છીએ એટલે, અને 2.718 લઈશું. હવે આનો લોગ આપણને ખબર છે ઇઝ ઇક્વલ ટુ સો log x ઇઝ ઇક્વલ ટુ 1.386 ઇન્ટુ 0.4343 જે log 2.718 છે એનો log 0.4343 હોય છે. તો અહીં 1.386 ઇન્ટુ 0.4343 થશે. સો ઇઝ ઇક્વલ ટુ 0.60 અને 19. સો log x ઇઝ ઇક્વલ ટુ આટલા થયા, માટે અહીં x ઇઝ ઇક્વલ ટુ
એન્ટીલોગ ઓફ અહીં 0.6019. સો એક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે એન્ટીલોગ જોવો પડશે. એન્ટીલોગ માટે આપણે શું કરીશું, અહીં 0.601 અને 9માં જોવું પડશે. એ પણ આપણે જોઈ લઈએ. તો એન્ટીલોગની અંદર 60 માં અને 1, 0.601માં 3990 છે અને અહીં બીજા 9 છે. માટે અહીં મીન ડિફરન્સ જો કહીએ તો 9ની અંદર 8 આપેલા છે. માટે આવશે 3, 9, 9 અને 8. આ 3990 છે વત્તા 8 જો કરી દઈએ તો 3998 થશે. તો આ આપણને અહીં મળે છે. હવે અહીં 0 છે એટલે 1 ઉમેરી દઈએ એટલે આ તરફથી એક જો પોઈન્ટ આપણે લખીએ તો આટલું થયું. તો તમે જોઈ શકો છો એક્સ ઇઝ ઇક્વલ ટુ આટલા જવાબ મળે. માટે એક્સ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 4 કહેવાશે. તો અહીં 4 મળી જાય છે આપણને. માટે n/n0 ઇઝ ઇક્વલ ટુ આ જે કિંમત છે એ જો લખવી હોય તો 1/x કીધેલું આપણે. માટે n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/4 થશે. તો એ જ કિંમત અહીં પણ આપણને મળે છે અને અહીં પણ એ જ કિંમત છે. આ આપણા પાસે જે ચરઘાતાંકીય નિયમ છે એનો આપણે ઉપયોગ કરીને અહીં મેળવેલ છે. જ્યારે આ સમીકરણ એનો આપણે ઉપયોગ MCQની અંદર પણ, અને આ થોડી ઇઝી રીત છે. જ્યારે આની અંદર આપણે લોગ ટેબલ, ક્ષય નિયતાંક એવું બધું શોધવું પડશે. હવે સ્વાધ્યાયનો 13.9મો દાખલો જોઈએ. 8 મિલીક્યુરી તીવ્રતાનો રેડિયો એક્ટિવ સ્ત્રોત મેળવવા માટે કોબાલ્ટ 27-60 નો જરૂરી જથ્થો શોધો. કોબાલ્ટ 27-60 નું અર્ધ આયુ 5.3 years છે. અહીં 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 ઇન્ટુ 10 વિભંજન પર સેકન્ડ અથવા બેક્વેરલ પણ કહી શકાય. અને 1 year ઇઝ ઇક્વલ ટુ 3.16 ઇન્ટુ 10⁷ સેકન્ડ. હવે આ જે બે કિંમતો છે એ બંને કિંમતો અમુકવાર તમને આપે પણ અને અમુકવાર બોર્ડમાં નથી આપતા. તો એ આપણે યાદ રાખવું પડશે. તો અહીં સૌપ્રથમ આપણે જો જોઈએ તો જરૂરી જથ્થો એટલે એનું દળ માંગેલું છે. તો આપેલી જે કિંમત છે એના ઉપરથી પહેલાં તો એનું અર્ધ આયુ આપેલું છે. તો અહીં લખીશું કોબાલ્ટ 27-60 નું અર્ધ આયુ τ½ ઇઝ ઇક્વલ ટુ 5.3 years છે. સો ઇઝ ઇક્વલ ટુ 5.3 ઇન્ટુ 3.16 ઇન્ટુ 10⁷ સેકન્ડ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 5.3 ઇન્ટુ 3.16. સો ઇઝ ઇક્વલ ટુ 16.748 ઇન્ટુ 10⁷. સો ઇઝ ઇક્વલ ટુ 1.6748 ઇન્ટુ 10⁸ સેકન્ડ થશે. માટે τ½ ઇઝ ઇક્વલ ટુ આટલા મળે છે આપણને. હવે આ τ½ ઉપરથી જો આપણા પાસે n જો ખબર પડી જાય, કારણ કે n ખબર નથી આપણને, અને અહીં આપણને રેડિયો એક્ટિવિટી આપેલી છે 8 મિલીક્યુરી, તો એ પણ આપણે લખી દઈએ. તો નમૂનાની રેડિયો એક્ટિવિટી R ઇઝ ઇક્વલ ટુ 8 મિલીક્યુરી છે. સો 8 ઇન્ટુ મિલીનો મતલબ 10⁻³ ક્યુરી થશે, અને 8 ઇન્ટુ 10⁻³ અને 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7
ઇન્ટુ 3.7 ઇન્ટુ 10⁻10 એટલે વિભંજન પર સેકન્ડ થશે, અથવા તો બેકવેરલ લખી શકાય. સો અહીં કેલ્ક્યુલેશન કરીએ તો 8 ઇન્ટુ 3.7 સો ઇઝ ઇક્વલ ટુ અહીં 29.6 ઇન્ટુ 10⁻7. અહીં 10⁻10 છે, અહીં 10⁻−3. સો આટલા વિભંજન પર સેકન્ડ થશે. ફરી એકવાર 3.7 ઇન્ટુ 8 સો ઇઝ ઇક્વલ ટુ 29.6 ઇન્ટુ આટલા આવે છે. સો આર ઇઝ ઇક્વલ ટુ આપણને અહીં આટલા મળે છે. હવે એક્ટિવિટીનું જે સમીકરણ છે એના ઉપરથી પહેલાં તો આના ઉપરથી τ½ ઉપરથી લેમડા મળી જશે અને એના ઉપરથી આપણે એનની સંખ્યા પણ મેળવી શકાય. હવે અહીં જો આપણે લખીએ અર્ધ આયુનું સમીકરણ લખી દઈએ. τ½ ઇઝ ઇક્વલ ટુ 0.693 બાય લેમડા માટે ક્ષય નિયતાંક શોધી કાઢીએ. ક્ષય નિયતાંક લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.693 અને ડિવાઇડેડ બાય τ½ સો 0.693 અને ડિવાઇડેડ બાય સેકન્ડમાં આપણે મેળવેલ છે અહીં 1.6748 ઇન્ટુ 10⁻8. સો અહીં લેમડા ઇઝ ઇક્વલ ટુ આનો એકમ અહીં સેકન્ડ ઇન્વર્સ આવશે ઇન્ટુ 10⁻, આ 8 છે માટે અહીં -8 લખીશું. હવે ભાગાકાર કરી દઈએ તો 0.693 અને ડિવાઇડેડ બાય 1.6748 સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.41378. સો અહીં એક દશાંશથી આ તરફ લઈ લઈએ. સો લેમડા ઇઝ ઇક્વલ ટુ 4.1378 ઇન્ટુ 10⁻9. આ તરફ આપણે 10⁻1 અને આ -8. સો આટલા સેકન્ડ ઇન્વર્સ મળશે. હવે લેમડા ખબર છે, આર ખબર છે, તો રેડિયો એક્ટિવિટીનું જે સૂત્ર છે એના ઉપરથી એનની સંખ્યા એટલે કે એન સંખ્યા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મળી જશે. અને ત્યાર પછી આપણે પરમાણુ જે ભાર છે એના ઉપરથી આપણે જે દળ છે, જે જથ્થો છે એ જથ્થો આપણે મેળવી દઈએ. તો હવે નમૂનાની રેડિયો એક્ટિવિટી આર ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એન માટે અહીં એન ઇઝ ઇક્વલ ટુ આર બાય લેમડા. સો ઇઝ ઇક્વલ ટુ અહીં આરની કિંમત આપણે લખીએ તો 29.6 ઇન્ટુ 10⁻7 અને ડિવાઇડેડ બાય આ કિંમત અહીં લખીશું 4.1378 ઇન્ટુ 10⁻9. તો અહીં 9 and 7 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10⁻16 તો થયા. હવે 29.6 divided by 4.1378 so is equal to અહીં 7.15356. ફરી એકવાર 29.6 divided by 4.1378 બે વખત કેલ્ક્યુલેશન કરશો તો શ્યોર થઈ જશો. 7.15356 ઇન્ટુ 10⁻16 આટલા શું મળે છે આપણને? અહીં ન્યુક્લિયસોની સંખ્યા મળી ગઈ. હવે
અહીં આપણે જોઈ શકાય છે કે જે કોબાલ્ટ આપેલું છે એમાં 60 ગ્રામ પરમાણુ ભાર છે. તો અહીં આપણે લખીએ કે હવે કોબાલ્ટ 27-60 નો પરમાણુ ભાર બરાબર 60 ગ્રામ પર મોલ કહેવાશે. એનો અર્થ જ એમ થયો કે 60 ગ્રામ હોય તો એમાં 1 મોલમાં રહેલા જે પરમાણુ હોય અથવા તો ન્યુક્લિયસ જે છે એની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય. એટલે અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે જો એવોગેડ્રો અંક જેટલી જો સંખ્યા હશે ન્યુક્લિયસની તો ત્યારે એનું દળ આ જે કોબાલ્ટ છે એનો જે જથ્થો છે એ 60 ગ્રામ જેટલો હશે. તો પછી આપણી પાસે એન આપ મળેલું છે તો એટલા માટે કેટલો જથ્થો હોય તો એ આપણે શોધી દઈએ. તો અહીં આપણે સૂત્ર આવી રીતે લખીશું કે 6.023 × 10⁻23 જે અહીં કોબાલ્ટ 27-60 ના નું દળ એવું લખીશું. તો 6.023 × 10⁻23 જો આપણા પાસે ન્યુક્લિયસો હોય તો ન્યુક્લિયસોના એવી રીતે લખીએ ન્યુક્લિયસોના કોબાલ્ટ 27-60 નું દળ એ 60 ગ્રામ જેટલું હોય માટે અહીં એન એટલે 7.15356 × 10⁻16 જો ન્યુક્લિયસો હોય જો ન્યુક્લિયસોના કોબાલ્ટ 27-60 નું દળ તો એને સ્મોલ એમ નામ આપી દો. હવે અહીં 60 ઇન્ટુ આનો ગુણાકાર થશે 7.15356 × 10⁻16 થશે અને ડિવાઇડેડ બાય અહીં 6.023 × 10⁻23. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 23 છે એટલે 16 ને 4 એટલે ઇન્ટુ 10⁻−7 થશે. 23 and -16 સો 7 થયા અને -7 થયા. હવે આપણે ઉપરનો ગુણાકાર કરી દઈએ કે 60 ઇન્ટુ 7.15356 અને ડિવાઇડેડ બાય 6.023 સો ઇઝ ઇક્વલ ટુ 71.2624 જેટલું થશે. તો આટલા અહીં ગ્રામ મળે છે, અહીં 7 લખી દઈશું તો 7.12624 ઇન્ટુ 10⁻−6 આટલા ગ્રામ મળશે. સો એમ ઇઝ ઇક્વલ ટુ અહીં આ આન્સર થયો. હવે અહીં જો માઇક્રોગ્રામ લખવું હોય તો તે રીતે પણ આપણે લખી શકીએ.